કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 10 અને અમારે જાવું જમવા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો બધા લાડવા ખાવા। લાડવા હમણાં હે ને ચાલુ જ છે। પરમ દી ગયા હતા લાડવા ખાવા। વૈષ્ણવ વાળી કાલે એક દીનો ખાસો આવ્યો અને આજ છે જાય બાજુમાં અમાર અને 22 તારીખે 26 તારીખે પાછું જામનગર હે લગન, તો અહીંયા જવાનું છે। પણ અહીંયા તો કદાચ મારા પપ્પા જાહે। નાલો તો હવે જાય, 10 વાગી ગયા, મોડું થઈ જ જાય અમારે ભીહું વાળાઓને। તો એટલું બધું મોડું નથી, આ બાજુમાં છે એટલે વાંધો નથી। આ એક ખેતર ટપીને ડાયરેક્ટ પૂગી ગયા। હાલો હાલો ચલો ચલો। મારી મમ્મી જો ચમક ચમક કરતી મૂકે હાકરા હે ને મારા પહેલી થાય। હમણાં મારી મમ્મી શીખીને કઈ વસ્તુ લે નહીં, પછી મારી વસ્તુ હોય ને બધી પહેરી લે। એટલે આપણે પહેરતા પહેરીને તો પહેરી લે। જો કામને જાણે કામ કર લો અને લાવ લેવાનું હું તે લાવ લઈ લો, ખોટું હું રામ ઠીક એવું જ છે કા। અને જો આપણે જાય છે હાલીને બે બેનપણી જાય છે, બેનપણી હા મા દીકરી બે જાય જ જવાનું છે। આમાં મકાન દેખાય ને અને છે અમારું ઘર ને છે હા એક જ વાડી છે, એક જ હેઠે છે, એક જ વાડી છે। હું આ તો ગરેડો અમારો જાણીતો છે, ખબર હે હા મારા સબસ્ક્રાઈબરને ખબર હે કે આ ગરેડામાંથી તો આપણે કાયમ બ્લોગ બનાવતો હોય। તો વાગી ગયા છે 4:30 અને અમારે જાઉં મકાઈ વાટવા ને જીરામાં જરાક ચક્કર મારી આવી। મારા પપ્પા એમ કે જીરું બહુ નામી થઈ ગયું, તો આપણે જરાક ઘૂમરો મારી આવીને તમને બધાને બતાવી કેવું છે। પવાણું નથી એટલે જીરું તો નામી થાય, જો ભગવાન અમને રેવા દે ને તો। બાકી હવે થોડીક જા કરવું કહે હે પણ નહીં કી ના કહેવાય કંઈ કામ મમ્મી ઠાર આવે કે ઝાકર આવે કાંઈ એટલી બધી ઝાકર ન થતી, નકર દવા છાંટીને જીરાવાળા બિસારા થાકી જાય। પણ અમારે વાંધો નથી એટલો બધો ઝાકરમાં, અને બધા કહે કે જીરાનું શું કહેવાય વાતાવરણ છે, તો હાલો આપણે જોઈ આવી અને તમને પણ બતાવી। અને મારી મમ્મી એક જ જવા નથી મકાઈ વાટો, પણ હું કાલે ને હું આવું હા ઘડીક વાર વાટવા લાગી એટલે ફટાફટ થઈ જાય। બહુ મોડું થઈ ગયું, એક દિન કામ મૂકીને અહીંયા જાય ને એટલે બીજા દી પછી આખો દી ડોવાઈ જાય કા। હાલો તો આવી ગયા જીરું જોવા, અને જો મસ્ત મજાનું જીરું થઈ ગયું। હવે તો પારા ઢક થઈ ગયું। બેક કેમેરો કરીને બતાવું એમાં સારી રીતના દેખાય ને। અમુક છોડવા તો એટલા ઊંચા ગયા ને, મારા પપ્પાએ જ હંતા હતા કે ગોઠણ સામું જીરું થાય હતી, હું માનતી નહોતી, પણ જો આમને વૈધા રાખશે ને તો થઈ જશે એટલું। હાલો તો બતાવું બેક કેમેરો કરીને। આમ જાય છે ચક્કર મારવા, અને આ સેલના ભાગમાં જરા નથી, ક્યાંક ક્યાંક ઉગ્યું, ક્યાંક નહીં, પણ થોડુંક વધારે નથી ઉગ્યું। અને જો આવું છે જીરું। બધા કોમેન્ટ કરજો, હમણાં છે ને કોમેન્ટના જવાબ દેવાનો થોડોક મોડો ટાઈમ ચડીએ, પણ બધાને આપણે કોમેન્ટના જવાબ દેવું તો માફ કરજો, થોડુંક વહેલા મોડું થાય તો। જો કેવું મસ્ત જીરું થઈ ગયું। હવે કોઈ દી નથી હોવાનું આમાં જીરું, કોઈ દી નથી હોવાનું ને યારું પીતે નથી, એટલે તો નામી થવાનું જ છે। અને હવે આપણે જવું છે મકાઈ વાટવા। એક છે ને આ પારીયું જોઈ લઈ, આ સાઈડ તો બધું મસ્ત જ છે જીરું, ખાલી જા સેલનો ભાગ એટલો ખાલી છે, એમાં પાણી ભરાણું હતું ને એટલે નથી ઉગ્યું, કોક ઉગ્યું, બાકી બહુ નથી ઉગ્યું। તો જો આ બાજુ મસ્ત છે, આખું ના ઉગડે, આમ તડકો આવે ને એટલે। તો જો આવું કંઈક જીરું આપણું હવે અસલ થઈ ગયું। ઓલી ખેર વિડીયો ઉતારવા આવ્યા ને
ઓલી ફેર આવ્યા ને ઝીણકું હતું અટાણે તો પારા ઢગ થઈ ગયું એટલે આમ હે ને વિડીયામાં દેખાય ઓલું નકર દેખાતું નહોતું જરાય જો કેવું મસ્ત હે કમેન્ટ કરી દેજો બધા એક એક લાઈક કરી દેજો કેવું કહે અમારું જીરું કેવું છે જીરું જીરું નામે છે અને આ છે મોટા બાપાના નીના ચણા હવે પાકમાંથી મળશે કા હું મારા હાથ ભીંજાઈ ગયા ઓલું શું કહેવાય ખારવાળા હા બહુ ખાશે જારી પોપટા કેમ બાકી હે જો મિત્રો ચણા મસ્ત ચણા છે ચણા થાહે નામી એમ બહુ નામી છે એના કોઈ દી ઈમાય નથી વાવણા ચણા કા હા વવાણા નથી પહેલી વાર જ આ બે પડમ પીટ થયું બાકી કોઈ દી પીત ન થતા અમારે 10 રૂપિયા દાણા ભરાઈ ગયા ઘેર આવી ગયા અને બનાવવાને પૌવા બટેકા તો જા તોડ આવી ગઈ કે તમારે મને શું કહે છોડીને હું લઈ જાવી નહીં હું એકલી લઈ જાઉં ફીરે અહીં ખા હે મમ્મી એટલી વાર ને ઓલી પાડી નહીં રહી જો ઓલો આવે ધોકો લઈને આખરી તારો વારો હાલો તો જો પૌવા બટેકા ખવાઈ ગયા આટલા કર્યા બધા ખાઈ લીધા આટલા પડ્યા હે ખાઈ લીધું ને પછી ખબર પડી ગયો વિડીયો ઉતાર લઈને હાલો તો આજ છે ને થોડોક ઓછો વ્લોગ છે કારણ કે આજે આપણી બેટરી બેસી ગઈ છે ગળું બરે છે ને ઉધરસ આવે છે અને હવે તાવ ચડતો હોય ને એવું લાગે તો હવે આપણે છે ને આ સાથે વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ